શસ્ત્રોથી સજ્જ આ ત્રણેય દળો જે જલ થલ નભમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ માન્યતાને વધુ મજબૂત કરવા ભારતીય વાયુસેનાના બહાદુર સૈનિકો અને વિમાનોએ દિવસ રાતની કવાયત વાયુશક્તિ 2024 હેઠળ દુશ્મનોને વળતો જવાબ આપ્યો હતો. ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન રાફેલ, મિરાજ 2000, સુખોઈ Su-30, MKI, જેગુઆર, હોક C-130J, ચિનુક, અપાચે અને MI-17 ને દુશ્મનોના વિમાનને ટ્રેક કરી રહ્યા હતા અને તેને તોડી પાડતા હતા. ભારત પાકિસ્તાનની સરહદે આવેલા જેસલમેર જિલ્લામાં રેતીના દરિયામાં એટલે કે રણમાં વિનાશનું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું. તે જ સમયે સ્વદેશી લડાયક વિમાન પ્રચંડ, ધ્રુવ, અપાચે અને રુદ્રના હુમલાથી રણ હચમચી ઉઠ્યું હતું. ભારતીય વાયુસેનાએ જેસલમેરના ચંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં દાવપેચ હાથ ધર્યા હતા. આ સમયગાળા દરમિયાન એર ડિફેન્સ સિસ્ટમ, કાઉન્ટર સરફેસ ફોર્સ ઓપરેશન, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું હતું. વાયુશક્તિ 2024 હેઠળ ભારતીય વાયુસેનાએ દિવસ અને રાત્રિ દરમિયાન તેની ક્ષમતાઓનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળની સંયુક્ત કવાયત હતી. ભારતીય વાયુસેનાના સૈનિકોએ દુશ્મનોના કાફલા, હવાઈ પટ્ટીઓ, હથિયારોના ગોડાઉન, ટેન્ક, ઇંધણ મથકો, આતંકવાદી ઠેકાણાઓ, ફ્લાયઓવર જેવા અનેક મહત્વપૂર્ણ સ્થળો પર બોમ્બમારો કર્યો અને દુશ્મનોની દરેક ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું. ભારતીય વાયુસેનાના 121 લડાકુ વિમાનોએ આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો અને 6 દુશ્મનોને ખતમ કરી દીધા. આ કવાયતમાં ભાગ લેનાર વાયુસેનાના 77 ફાઇટર એરક્રાફ્ટ, 41 હેલિકોપ્ટર, 12 UAV, 5 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 3 પ્રકારની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ્સના પડઘા આખી દુનિયાએ સાંભળ્યા હતા.